Jai Shri Swaminarayan students, welcome to the virtual lecture series of Advanced Surveying. Today we are on the lecture number 5. Okay, let's start our lecture with the note of previous lecture. Okay, so in previous lecture what we have learned, we learn about measurement of horizontal angle. ઓકે, તમને થોડું બ્રીફિંગ આપ્યું હતું કે હોરિઝોન્ટલ એંગલ કોને કહેવાય, બરાબર, અને કઈ ત્રણ મેથડ વડે આપણે શું કરી શકીએ છીએ, મેઝરમેન્ટ કરી શકીએ છીએ હોરિઝોન્ટલ મેથડ, એટલે કે ક્ષૈતિજ ખૂણાનું. ઓકે, સો અહીંયા આગળ મેઝરમેન્ટ ઓફ હોરિઝોન્ટલ એંગલની આપણે વાત કરતા હોઈએ તો ફર્સ્ટ આપણે મેથડ લીધી હતી વિચ વોઝ ડાયરેક્ટ મેથડ. ઓકે, એને આપણે શું જોયું હતું, સ્ટેપ બાય સ્ટેપ આપણે એ મેથડ કેવી રીતે વર્ક કરે છે એ આપણે જોયું હતું. ઓકે, સો આજે આપણે લેક્ચરમાં જોઈએ ઓકે, સો આજના લેક્ચરમાં આપણે શું જોઈશું તો એની સેકન્ડ મેથડ વિચ ઇઝ રિપીટેશન મેથડ. And the third one is retardation method. ઓકે, સો આ બે મેથડ આપણે આજના લેક્ચરમાં સ્ટડી કરીશું. ઓકે, સો સેકન્ડ આપણે જોઈએ which is repetition method. કે જેને આપણે પુનરાવર્તનની રીત પણ કહીએ છે, બરાબર. સો રિપીટેશન મેથડ ઇન શોર્ટ કેવું છે તો કે પુનરાવર્તનની રીત, બરાબર. સો રિપીટેશન મેથડની અંદર પહેલી જે મેથડ છે એના કરતાં શું ડિફરન્સ છે, બરાબર. તો રિપીટ એટલે કે આપણે શું કરીએ છીએ, એના એ એંગલને ફરીથી મેઝરમેન્ટ લઈએ છીએ, બરાબર. સો એ થઈ ગયું આપણું રિપીટેશન મેથડ. ઓકે, સો સ્ટેપ બાય સ્ટેપ આપણે ફિગર વાઇઝ જોઈએ. ઓકે, સો PQ અને R જે આપણો એંગલ છે એ આપણે મેઝર કરવાનો છે. ઓકે, સો અહીં આગળ PQ અને R પોઈન્ટ છે, બરાબર, કે જેના એંગલ એટલે કે PQR એટલે કે આ એંગલ જે છે આપણે મેઝર કરવાનો છે, બરાબર. સો સૌથી પહેલાં તો ગમે તે આપણે મેથડ લેતા હોય તો ફર્સ્ટ સ્ટેપ એનું ઓલવેઝ શું આવે છે, ઓકે, ટુ પ્લેસ theodolite ઓન સ્ટેશન, બરાબર. સૌથી પહેલું વર્ક આપણે શું કરવાનું તો કે થિયોડોલાઇટને જે પણ સ્ટેશન ઉપર જ્યાં આગળ બી આપણે મેઝર કરવાનું છે તે સ્ટેશન પર આપણે શું કરીએ છીએ, પ્લેસ કરીએ છીએ. દેટ મીન્સ અહીંયા આગળ આપણે ક્યાં પ્લેસ કરવાનું છે તો કે ક્યુ પોઈન્ટ આગળ. ઓકે, ઓન સ્ટેશન ક્યુ, બરાબર. સ્ટેશન ક્યુ આગળ આપણે શું કરીશું, એને પ્લેસ કરશું. પછી સેકન્ડ આપણે એને શું કરીએ છીએ, લેવલ એન્ડ સેન્ટરિંગ વિચ ઇઝ ધી મોસ્ટ રિક્વાયર્ડ પ્રોસેસ, બરાબર. પહેલાં તો આપણે એને પ્લેસ કરી નાખ્યું, બરાબર. ઇટ ઇઝ નોટ ધી ફાઇનલ ડિસિઝન, બરાબર. તો એના પછી આપણે શું કરવું પડે, એને લેવલિંગ કરાવવું પડે અને એનું સેન્ટરિંગ કેવી રીતે કરીએ છીએ એ પણ આપણે જોવું પડે, બરાબર. હવે જેવી રીતે આપણે ડાયરેક્ટ મેથડમાં કરતા હતા એમ તો શું કરશું, પહેલાં આપણે એનું એ ઉપરનું રીડિંગ જોઈશું અને પછી બી ઉપરનું રીડિંગ જોઈશું, બરાબર. સો એ ઉપર આપણે જે વાત કરી હતી એમ તો કે જે ડાયરેક્ટ મેથડમાં આપણે જોયું હતું કે બે ટાઈપના વર્નિયર રીડિંગ આવે. ઓકે, એક તો આવે એ ઉપર અને બી ઉપર. જ્યારે એ ઉપર શું બતાવે છે આપણને 0 to 180, બરાબર, અને અહીંયા આગળ 360 to 180 બતાવશે, બરાબર. એટલે કે અહીંયા આગળ 0 to 180 અને બી ઉપર આપણને 360 to 180. એટલે પહેલાં જે આપણે મેઝર કરીએ છીએ એને અલોંગીસ લઈશું તો આપણે ઓરિજિનલ જે વેલ્યુ આવતી હશે એ જ પુટઅપ કરશું
અને જ્યારે બીમાંથી લેતા હોઈશું તો એને આપણે શું કરવું પડે 180 માઇનસ જે પણ વેલ્યુ આવી હોય એ કરવી પડે બરાબર. તો એ પ્રોસેસ તો સેમ આપણે ડાયરેક્ટ મેથડમાં કરીએ છીએ બરાબર, એવી રીતની જ રહે છે. ઓકે ઓકે સો હવે આપણું નેક્સ્ટ સ્ટેપ શું છે? તો સૌથી પહેલાં આપણે શું કર્યું? ક્યુથી પી વચ્ચેનું ડિસ્ટન્સ લીધું બરાબર, એટલે એને બાયસેક્ટ કર્યો પ્રોપરલી. એ વખતે આપણો 1 યર ક્યાં હોવો જોઈએ? એ ઉપરનું આપણને રીડિંગ 0 બતાવતું હોય અને બી ઉપરનું રીડિંગ આપણને 180 ડિગ્રી બતાવવું જોઈએ બરાબર. એક્ઝેક્ટલી ત્યારે મેચ થાય એ વખતે આપણને શેની વેલ્યુ મળશે? તો કે ક્યુથી પી માટેનું 0 0 વેલ્યુ મળી ગઈ બરાબર. પછી ત્યાંથી આપણે શું કરીએ છીએ? ઉપલા સ્ક્રૂને લૂઝ કરીએ છીએ બરાબર, અને નીચલા સ્ક્રૂને શું કરીએ છીએ? ટ્રાન્સફર કરીએ છીએ બરાબર, નીચલા સ્ક્રૂ વડે બરાબર. તો એના થ્રુ શું થશે? તો આપણું થિયોડોલાઇટ એના આર પોઈન્ટ આગળ જશે બરાબર, અને ક્યુથી આપણે શું કરીએ છીએ? આરને બાયસેક્ટ કરીએ છીએ. ઓકે સો સેકન્ડમાં આપણે શું કરીશું? બાયસેક્ટિંગ આર, એટલે કે આરને આપણે શું કરીએ છીએ? દુભાગીએ છીએ બરાબર. એટલે અહીંયા આગળ આપણને કોઈ એંગલ મળશે જે 0, એ આગળ આપણને 0થી વધારે મળશે બરાબર, અને બી આગળ આપણને 180 કરતાં ઓછું મળશે. ઓકે તો એ રીતની આપણી મેથડ અહીંયા આગળ જતી હોય છે બરાબર. પછી આપણે શું કરીએ છીએ? તો અહીંયા આગળ શું છે? આવર્તનની રીત છે બરાબર. ઓકે સો એના માટે આપણે શું કરવું પડે? તો સરેરાશ એટલે કે એવરેજ વેલ્યુ આપણે અહીંયા આગળ કન્સિડર કરવાની છે. તો આ જે આપણે રિપીટેશન કરીએ છીએ કેટલી વખત કરીએ છીએ? ટોટલ 3 ટાઈમ્સ. ઓકે તો ફર્સ્ટ ટાઈમ જે વેલ્યુ મળી એને આપણે લઈએ Q1, સેકન્ડ ટાઈમને લઈએ Q2, થર્ડ ટાઈમને લઈએ Q3, અને એના ડિવાઇડ બાય આપણે શું કરશું? 3, બિકોઝ 3 ટાઈમ્સ આપણે એનું રિપીટેશન કરેલું છે બરાબર. તો જે પણ માઇનોર એનામાં ચેન્જીસ આવ્યા હશે, એટલે કે 30 ડિગ્રી 45 મિનિટ એન્ડ 60 સેકન્ડ જેવો કદાચ હોય આપણો વેલ્યુ બરાબર, અને બધામાં કંઈક 45 એન્ડ 59 બરાબર, 30 45 મિનિટ એન્ડ 58 બરાબર. આવી તમને આવી વેલ્યુ મળતી હોય તો બરાબર તમને એક્ઝેક્ટ એવરેજ વેલ્યુ મળશે કે બંને વચ્ચેની હોય. ઓકે સો રિપીટેશન કેવી રીતે કરીએ છીએ? તો કે પ્યુથી આપણે આર ગયા, ત્યાંથી આપણે શું કરવાનું છે? નીચલા સ્ક્રૂને ખોલીને ઉપલો સ્ક્રૂ ફિટ રાખવાનો છે બરાબર. આખું જે આપણું રોટેશન છે એ કેવું લેવાનું છે? તો કે આરથી પાછા પી સુધીનું. ઓકે પી પર આવી ગયું એટલે એ શું બતાવશે? પાછું 0 0ની વેલ્યુ આપણને બતાવે. એવી રીતે આપણે શું કરવાના છે? ઉપલા અને નીચલા સ્ક્રૂને ફિટ કરી નાખવાના છે બરાબર. પછી ફરીથી આપણે આરને પીથી આપણે આરનું ડિસ્ટન્સ લઈએ છીએ. ઓકે અને ત્યાં આગળ ફરીથી આપણે શું કર્યું? મેઝરમેન્ટ લીધું. એવી રીતે કેટલી વખત કરવાનું છે? આપણે 3 ટાઈમ્સ, જેને આપણે કહીએ છીએ રિપીટેશન મેથડ અડધી આવર્તનની રીત બરાબર. જેમાં આપણે એવરેજ વેલ્યુ લઈએ છીએ, જે 3 વખત આપણે વેલ્યુ મળી બરાબર, એમાંથી આપણે 3નો સરવાળો કરીને ડિવાઈડ બાય આપણે શું કરીશું? 3, એટલે કે 3ની આપણને એવરેજ વેલ્યુ અહીંયા આગળ મળશે. ઓકે નાઉ ધ નેક્સ્ટ method is retiration in this sort it is પુનરાવર્તન. ઓકે આ છે આપણી આવર્તનની રીત અને અહીંયા આગળ છે આપણી પુનરાવર્તનની રીત બરાબર, એટલે કે રિટાયરેશન મેથડ છે. ઓકે સો રિટાયરેશન મેથડની અંદર રિપીટેશન મેથડ કરતાં થોડુંક ડિફરન્ટ છે, પણ કેવી રીતે ડિફરન્ટ છે આપણે જોઈએ. ઓકે સો જે રિટાયરેશન મેથડ છે બરાબર, એ આગળની જે બંને મેથડ છે એના કરતાં ઘણી ડિફરન્ટ છે. ઓકે સો કેવી રીતે ડિફરન્ટ છે? તો કે જ્યારે આપણે એક કરતાં વધારે એંગલ્સનું મેઝરમેન્ટ એક સાથે કરવાનું હોય બરાબર, કોઈ પણ એક પોઈન્ટ આપણે ફિક્સ કરી દીધો છે બરાબર, અને ત્યાંથી આપણને બીજા બધા એંગલ્સનું મેઝરમેન્ટ જોઈએ છે બરાબર. તો એના માટે આપણે કઈ મેથડ યુઝ કરીએ છીએ? તો વિચ ઇઝ રિટાયરેશન મેથડ. ઓકે સો અહીંયા આગળ આપણે કોઈ પોઈન્ટ ઓ ફિક્સ કરી દઈએ છીએ અને એનાથી આપણે અલગ અલગ ડાયરેક્શનમાં એંગલ્સને શું કરવાના છે? મેઝર કરવાના છે. ઓકે સો હિયર આઈ એમ ટેકિંગ A, B, C એન્ડ D. તો આપણે અહીંયા કયા કયા મેઝર કરવાના થાય? તો કે AOB, BOC
COD અને DOA, બરાબર. તો આપણે 4 એંગલ્સ અહીંયા આગળ મેઝર કરવાના થાય, એટલે કે AOB, BOC, COD અને DOA, બરાબર. તો ચારેય જે એંગલ છે એના એક્ઝેક્ટ ટાઈમ આપણને શું મળી શકે, એક્ઝેક્ટ વેલ્યુ મળે, એના માટે આપણે કઈ મેથડ યુઝ કરીએ છીએ, તો વિચ ઇઝ રિટાયરેશન મેથડ, બરાબર. તો જોઈએ આપણે સ્ટેપ્સ શું છે એના. ઓકે, તો એઝ ઓલવેઝ શું કરીશું આપણે અહીંયા આગળ જ્યાંથી પણ આપણે એંગલ મેઝર કરવાના હોય, જેનો એંગલ મેઝર કરવાનો હોય ત્યાં આગળ આપણે શું કરીએ છીએ, ટોટલ સ્ટેશનને ફિક્સ કરીએ છીએ. તો અહીંયા આપણે ક્યાં આગળ મેઝર કરવાનું છે, O આગળ, બરાબર. તો એના માટે આપણે શું લઈએ છીએ, O પોઈન્ટ આગળ થિયોડોલાઇટને પ્લેસ કર્યું, રાઈટ. અહીંયા આગળ થિયોડોલાઇટ પ્લેસ થઈ ગયું. પછી આપણે શું કરીએ છીએ, તો ફર્સ્ટ પોઈન્ટ એટલે કે અહીંયા આગળ સૌથી પહેલાં એ આગળ આપણે શું કરીએ છીએ, વર્નિયર રીડિંગ at station A bisected as 0 ડિગ્રી, બરાબર. એટલે અહીંયા આગળ આપણે એ આગળ જે પણ વેલ્યુ હશે આપણે કેવી લીધી છે, 0 લીધી છે, બરાબર. પછી ત્યાંથી આપણે મેથડ ચાલુ કરીશું, એટલે કે A થી લઈને પાછા આપણે B પર આવીશું. ઓકે, ચેન્જ ધ ડાયરેક્શન ફ્રોમ A to B, બરાબર. એટલે આપણે શું કર્યું, કઈ ડાયરેક્શનમાં ગયા, ક્લોકવાઇઝ, બરાબર. તો સૌથી પહેલી મેથડમાં આપણે શું કરીએ છીએ, ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં બધા એંગલને મેઝર કરીશું. પછી B થી મેઝર કરીશું C, એવી જ રીતે C to D અને D to A. ઓકે, સો જ્યારે પણ આપણે આખું શું કરીએ છીએ, સર્કલ પૂરું કરીએ છીએ ક્લોકવાઇઝનું, બરાબર. તો જ્યારે આપણે એ ઉપર પાછા આવ્યા ત્યારે એ રીડિંગ શું બતાવવું જોઈએ, 0 ડિગ્રી. ઓકે, જો એનામાં થોડું પણ વેરિએશન હશે ધેટ મીન્સ કે આપણે એને શું કરવું પડે, પુનરાવર્તન કરવું પડે, બરાબર. એની રિટાયરેશન કરવી પડે. એટલે અહીંયા આગળ આપણે 0 ડિગ્રી પર પહોંચી ગયા, કાં તો 0 ડિગ્રી એન્ડ સમથિંગ 11 મિનિટ કે એવું કંઈક તમને બતાવે છે, બરાબર. તો તમારે શું કરવાનું છે, અહીંયા આગળ પાછું ફરીથી એને શું કરવાનું, ઊંધી ડાયરેક્શનમાં ફેરવવાનું છે. ઓકે, સો એન્ટી ક્લોકવાઇઝ એનું રોટેશન આપવાનું. ઓકે, સો એન્ટી ક્લોકવાઇઝ રોટેશન છે, તો અહીંયા આગળ શું કરશું આપણે, A to D જવાનું, D to C, C to B અને B to પાછા A ઉપર આવવાનું, બરાબર. તો એ ટાઈમે બી આપણને વેલ્યુ કેવી મળવી જોઈએ, એ ઉપરની 0 ડિગ્રી, બરાબર. તો આવી ટાઈપની મેથડ આપણે કરીશું. તો જે વખતે આપણને એક્ઝેક્ટલી 0 વાળી વેલ્યુ મળશે, બરાબર, પહેલાં આમથી આમ ગયા અને આમથી આમ પાછા આવ્યા, બરાબર. તો જે વખતે આપણને 0ની વેલ્યુ મળશે એક્ઝેક્ટલી, એ વેલ્યુને આપણે શું કરવાની છે, કન્સિડર કરવાની છે, બરાબર. એટલે કે આપણને એ માટેના જે પણ એંગલ્સ મળ્યા હશે એ કેવા હશે, એક્ઝેક્ટ એંગલ્સ હશે, બરાબર. સો આ મેથડ આપણે જ્યારે એક કરતાં વધારે ક્ષૈતિજ ખૂણાઓનું મેઝરમેન્ટ કરવાનું હોય તો એ કન્સિડરેશનમાં યુઝ થતું હોય છે, બરાબર. સો આજની બે મેથડમાં આપણે શું શીખ્યા, એક તો છે રિપીટેશન મેથડ કે જેની અંદર આપણે શું કરીએ છીએ, રિપીટ કરીએ છીએ, બરાબર. તો કે P થી R ગયા, પાછા R થી આપણે P પર લીધું અને ફરીથી આપણે P અને R ને બાયસેક્ટ કર્યું, બરાબર. એવું 3 ટાઈમ્સ કર્યું અને આપણે એની શું કરી, એવરેજ વેલ્યુ ફાઇન્ડ આઉટ કરી, બરાબર. અને રિટાયરેશન મેથડની વાત કરીએ તો એની અંદર શું છે, તો કે આપણે એક કરતાં વધારે એંગલ્સને શું કરીએ છીએ, બાયસેક્ટ કરીએ છીએ, હોરિઝોન્ટલ એંગલ્સ છે, બરાબર. એટલે એથી આપણે આખું ફરીને એ ઉપર આવીશું. પછી એન્ટી ક્લોકવાઇઝ એટલે કે A to D, D to C, C to B અને B to પાછા A ઉપર જઈશું. ઓકે, સો એ બે વખત આ મેથડ રિપીટ થઈ અને જે વખતે આપણને એક્ઝેક્ટ વેલ્યુ મળતી હોય 0 ડિગ્રી આ પોઈન્ટ આગળ, બરાબર. તો એ થઈ ગયું આપણું એક્ઝેક્ટ એંગલ્સ, બરાબર. તો એ વખતે જે આપણે એંગલ્સ ફાઇન્ડ કર્યા હશે એની વેલ્યુ આપણે શું રાખવાની છે, એઝ ઇટ ઇઝ રાખવાની છે અને એ જ વેલ્યુ આપણે યુઝ કરવાની રહેશે, બરાબર. તો આ રીતે તમે ડિફરન્ટ એંગલ્સને પણ મેઝર કરી શકો છો. ઓકે, હવે આપણે જોઈએ હાઉ ટુ મેઝરમેન્ટ ઓફ ધી
vertical angle. Measurement of vertical angle. ઓકે સો હોરિઝોન્ટલ એંગલ દેટ મીન્સ આપણે શું કરીએ છીએ જમીન ઉપર રહેલા બે પોઈન્ટ વચ્ચેનું જે એંગલ છે એ આપણે મેઝર કરીએ છીએ બરાબર બંને વચ્ચેનું લેવલ કેવું હશે સેમ હશે બરાબર તો જ્યારે આપણે વર્ટિકલ એંગલની વાત કરતા હોઈએ તો શું કરીએ છીએ આપણું તો કોઈ જે પોઈન્ટ છે ત્યાંથી બે અલગ અલગ લેવલ પરના જે પોઈન્ટ્સ છે એનું આપણે શું કરવાનું છે મેઝરમેન્ટ કરવાનું છે એ બંને વચ્ચેનો એંગલ મેઝર કરવાનો છે બરાબર અને એ બંને પોઈન્ટ્સ ક્યાં હશે તો કે એક જ આપણા વર્ટિકલ પ્લેનમાં બરાબર એટલે કે અહીંયા આગળ કોઈ બે પોઈન્ટ છે ઓકે એ પોઈન્ટને આપણે શું કરવાનું છે કોઈ સ્ટેશન ઓ કાં તો પીથી આપણે એને શું કરવાનું છે બાયસેક્ટ કરવાનું છે બરાબર તો અહીંયા આગળ આપણે બે કોઈ પોઈન્ટ લઈએ પી ક્યુ બરાબર તો એ શું છે તો કે એક જ લાઇનની અંદર રહેલા છે બરાબર અને બંને વચ્ચેનો શું છે એંગલનો ડિફરન્સ છે જ્યારે કઈ ડાયરેક્શનમાં છે વર્ટિકલ ડાયરેક્શનમાં છે એટલા માટે એને કહીએ છીએ આપણે વર્ટિકલ એંગલ ઓકે વર્ટિકલ ડાયરેક્શનમાં જ્યારે આપણે મેઝરમેન્ટ કરવાનું હોય તો એને આપણે કહીશું વર્ટિકલ એંગલ હોરિઝોન્ટલ ડાયરેક્શનમાં આપણે મેઝરમેન્ટ કરવાનું હોય એટલે કે સેમ પ્લેટની ઉપર બે અલગ અલગ ડાયરેક્શનના પોઈન્ટ્સ હોય એ મેઝર કરવાના હોય તો એને આપણે શું કરીશું હોરિઝોન્ટલ એંગલ બરાબર તો અહીંયા કોન્સેપ્ટ થયો આપણો વર્ટિકલ એંગલ એટલે જે આપણે એને કહીએ છીએ ધરી પરના ઉર્ધ્વાધર ખૂણા બરાબર એટલે કે ઉપરની ડાયરેક્શનમાં જે એંગલ મેઝર કરવાના આવે છે એ ઓકે સો બંને રીતે હોઈ શકે કઈ કઈ રીતે તો કે જમીનની ઉપરની બાજુ અને જમીનની નીચેની બાજુ એટલે કે આ ઓ અને જે પોઈન્ટ છે બંને એક જ લાઇનમાં હોઈ શકે અને જે બીજો પોઈન્ટ છે બી એ ક્યાં હોઈ શકે એનાથી ઉપરની બાજુ એટલે કેવું રિજન થયું આપણું હિલ રિજન થયું બરાબર અને બીજું શું હોઈ શકે તો ઓ અને એ બંને એક જ ડાયરેક્શનમાં છે અને બી આપણને ક્યાં મળે છે નીચેની સાઈડ એટલે કે કેવું થયું આવી ટાઈપનું થયું જેને આપણે કહીએ છીએ ખીણ કાં તો ડિપ્રેશન કાં તો ફોલ બરાબર આ થઈ ગયું આપણું રાઈઝ ટાઈપનું હિલ કાં તો આને કહીએ છીએ ખીણ બરાબર આ થઈ ગયું હિલ અને અહીંયા આગળ થઈ ગયું ખીણ એટલે કે થોડું ડિપ્રેશનમાં જે પોઈન્ટ આવતો હોય એ પોન્ડિંગ પણ કરી શકીએ છીએ એને આપણે બરાબર સો બંને રીતનું આપણને ફાઇન્ડ કરવાનું પૂછે એટલે કે એક આ મેથડ હોઈ શકે કે જેમાં આપણે ઓથી ઉપરની બાજુ જવાનું છે અને એક આ મેથડ હોઈ શકે જેમાં ઓથી આપણે નીચેની બાજુ જવાનું છે રાઈટ સો એ બંનેને આપણે કેવી રીતે મેઝર કરવા એના સ્ટેપ્સ આપણે જોઈએ અહીંયા આગળ આને કહીશું એંગલ ઓફ એલિવેશન અને આ થશે અહીંયા આગળ એંગલ ઓફ ડિપ્રેશન રાઈટ અને અહીંયા આગળથી આપણે જ્યારે મેઝર કરવાનું આવે તો શું થઈ ગયું અહીંયા આગળ આટલો પોર્શન કેવો થયો એંગલ ઓફ એલિવેશન અને નીચેનો પોર્શન થયો ડિપ્રેશનનો રાઈટ સો બંનેને આપણે જ્યારે ફાઇન્ડ કરવાના થાય તો પણ તમને એવું પૂછાતું હોય છે ઓકે સો અહીંયા આગળ આપણે બેઝિકલી જોઈએ કે એલિવેશનનો એંગલ અને ડિપ્રેશનનો એંગલ કેવી રીતે આપણે મેઝર કરી શકીએ છીએ ઓકે સો એના સ્ટેપ્સ આપણે જોઈએ ઓકે જે આપણે વર્ટિકલ એંગલ મેઝર કરવાનું છે ઓકે એનું સૌથી ઇઝીમાં ઇઝી રીડિંગ કરી શકીએ આપણે બરાબર કેવી રીતે તો કે જ્યારે હોરિઝોન્ટલમાં હોય તો આપણે શું કરવું પડે ઉપલા અને નીચલા સ્ક્રૂના જે ફિટિંગ્સ છે બરાબર એ પ્રોપરલી હોવું જોઈએ બરાબર અને લેવલમાં હોવું જોઈએ એક્ઝેક્ટલી બરાબર તો એ તો આપણે અહીંયા કરવાનું છે કે થિયોડોલાઇટ શુડ બી લેવલ્ડ એન્ડ સેન્ટર્ડ
બીજું અહીંયા વાત શું ધ્યાન રાખવાની છે તો કે જે બબલ ટ્યુબ છે એ એક્ઝેક્ટ સેન્ટરમાં હોવી જોઈએ, બરાબર. જો સેન્ટરમાં ના હોય તો એને આપણે ફિક્સ કરીને સેન્ટરમાં કરી નાખવાની. ક્યારે? તો જ્યારે ઓથી આપણે પહેલું રીડિંગ લેતા હોઈએ ત્યારે, બરાબર. જ્યારે ઓથી એનું રીડિંગ લેતા હોય તો આપણે 1 યર કયો જોવાનું છે? બીજી બે ડાયરેક્શનનું, વિચ ઇઝ સી એન્ડ ડી. એ અને બી 1 યર અહીંયા નથી જોવાના, આપણે કયા 1 યર જોવાના છે? સી અને ડી. જે આપણને શું બતાવે છે? જે હાઇટ માટેનું જે મેઝરમેન્ટ લઈએ છીએ એનું 1 યર આપણને બતાવે છે. તો પહેલાં આપણે એ ઉપર રાખીશું પોઈન્ટ, એટલે કે એને આપણે બાયસેક્ટ કરીશું, ઓકે. અને એ વખતે આપણે બબલ ટ્યુબને સેન્ટરમાં રાખીશું, બરાબર. પછી એથી આપણે બી ઉપર જવાનું છે કે બી નીચે જવાનું છે એનું આપણે બાયસેક્શન કરીશું, એ ટુ બી, બરાબર. અને 1 યર પહેલાં જે રીડિંગ આવ્યા છે, ઓકે, સી ઉપર શું રીડિંગ આવે છે અને ડી ઉપર શું રીડિંગ આવે છે બંનેને આપણે લઈશું, ઓકે. અને જો કદાચ રિપીટેશનની ખબર કરવી પડે, બરાબર, તો આપણે ફરીથી એ ઉપર જતા રહીશું, ત્યાં બબલ ટ્યુબ સેટ કરશું અને ફરીથી આપણે બી ઉપર આવીશું, બરાબર. તો એ રીતે આપણે એથી બીના રીડિંગ્સને આપણે લઈ શકીએ છીએ, ઓકે. તો આ થઈ ગયું તમારું મેઝરમેન્ટ ઓફ ધી વર્ટિકલ એંગલ, વિચ ઇઝ ધ સિમ્પલેસ્ટ મેથડ ટુ ફાઇન્ડ આઉટ વર્ટિકલ એંગલ, ઓકે. સો નેક્સ્ટ લેક્ચરમાં હજુ આપણે ડિફ્લેક્શન એંગલ પણ ફાઇન્ડ કરવાના છે. સો આજના લેક્ચરમાં આપણે 3 મેથડને જોઈ, જેમ કે મેઝરમેન્ટ ઓફ હોરિઝોન્ટલ એંગલની 2 મેથડ એન્ડ મેઝરમેન્ટ ઓફ વર્ટિકલ એંગલ. આ લેક્ચરમાં જો તમને ખ્યાલ ના આવ્યો હોય તો તમે મને કોન્ટેક્ટ કરી શકો છો આપણા વોટ્સએપ થ્રુ or the Google Classroom through, okay. So be attentive for your lectures and make sure that you learn very quickly, okay. So on this note, I am Krishna Banja signing off.